ગુજરાતમાં પણ મેઘાએ કર્યા મંડાણ, ધમાકેદાર વરસાદથી ખેડૂતોને ઘી કેળા। રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે પંચમહાલના। અહીંયા મેઘરાજાએ 2 દિવસથી મંડાણ કરતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પંચમહાલના હાલોલ અને જાંબુગોડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રોડ પર પાણી ફરી વળ્યા। હાલોલમાં વહેલી સવારે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે જાંબુગોડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જિલ્લામાં અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ઠંડક પ્રસરી હતી। ભારે વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। જળબંબાકારના આ દ્રશ્યો છે વડોદરાના શહેરમાં માત્ર 1 જ ઇંચ વરસાદ પડતા આખું વડોદરા ડૂબી ગયું। શહેરના માંડવી, ચોખંડી, દાંડિયા બજાર, રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, સુભાનપુરા, માંજલપુર, ગોરબા, સમાસ, સરદાર એસ્ટેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કિશનવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાહન ચાલકો અને રાહદારીઓ સહિત બાળકો સ્કૂલ જવા માટે અટવાયા છે અને રેઇનકોટ અને છત્રીનો સહારો લેવાની ફરજ પડી। સુમા તળાવ અને રાવપુરા રોડ ઉપર પાણી ફરી વળ્યા। આ બાજુ વડોદરાના વાઘોડિયા માળોધર રોડ પર પણ પાણી ફરી વળ્યા। અનરાધાર વરસાદના કારણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પરિશ્રમ સોસાયટીના નાકે ઘૂંટણસમાં પાણી ભરાયા। વાઘોડિયાની એનજી શાહ હાઈસ્કૂલ પાસે પાણી ભરાયા। એસટી ડેપો રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા। સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ। વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ હેરાન થયા। ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। ભરૂચ, રાજપીપળા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। નવસારી, સુરતથી આગળ વધીને હવે મેઘો ભરૂચમાં ભૂક્કા બોલાવી રહ્યો છે। સોમવારે વહેલી સવારથી ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો। પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પુરજા 4 રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા। શહેરના શક્તિનાથ કલેક્ટર કચેરી, મહમદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા આ પંથકના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। બીજી તરફ વરસાદના કારણે હાઈવે બ્લોક થઈ ગયો। ટ્રાફિક જામના આ દ્રશ્યો છે ભરૂચના જાડેશ્વર ચોકડી પાસેના। ધોધમાર વરસાદથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। નેશનલ હાઈવે 48 પર વાહનોના થપ્પા લાગ્યા। જાડેશ્વર ચોકડી પાસે 2 થી 3 કિલોમીટર વાહનોની લાંબી લાઈન લાગી। ભરૂચથી ઝઘડિયા અને અંકલેશ્વર GIDCમાં જવા વાહનોની લાઈનો લાગી। નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। 2 દિવસ વિરામ બાદ ધોધમાર વરસાદના પગલે રાજપીપળા શહેરના સ્ટેશન રોડ પર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદની શરૂઆત થતાં જ વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન થયા। ખેડૂતોના બિયારણને પણ નવું જીવનદાન મળ્યું। વલસાડ અને રાજકોટના ગરનાળામાં ભરાયા પાણી, વાહન ચાલકો પરેશાન। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે રોડ પાણી થઈ ગયા છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક જગ્યાએ રસ્તા પર પાણી ભરાયા તો શહેરના મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા। આથી થોડા સમય સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં વરસાદી તંત્રની પોલ ખોલી છે। માત્ર 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયા। ચોમાસામાં દર વર્ષની જેમ પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી, પરંતુ હજુ સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે, પણ ચોમાસું આવે એટલે સ્થિતિ એની એ જ રહે છે। વડોદરાના શિનોર રેલવે ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા। ગોઠણરૂપ પાણીમાંથી પસાર થતા વાહનોના દ્રશ્યો છે વડોદરાના મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું, ત્યારે વડોદરાના શિનોર રેલવે ગરનાળું પણ પાણીથી લથબથ ભરાઈ ગયું। ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો 2 કિલોમીટર દૂર ફરવા મજબૂર બન્યા। રેલવે ગરનાળા પાસેથી પસાર થતા અનેક વાહનો પાણીમાં વચ્ચોવચ્ચ બંધ પડી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો। રેલવે ગરનાળામાં બંધ પડેલ વાહનોને ધક્કા મારીને બહાર કઢાયા। કાંસની સફાઈના અભાવે રેલવે ગરનાળામાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો। વઘઈ, આહવા, સાપુતારામાં ધોધમાર વરસાદ। વઘઈ, આહવાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ડાંગ જિલ્લો ફરી એક વખત તરબોળ જોવા મળી રહ્યો છે ભારે વરસાદને કારણે। બોટાદ અને ભાવનગર પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો।
આ દ્રશ્યો છે બોટાદ પંથકમાં મેઘરાજાએ જમાવટ કરી છે. બોટાદના બરવાડા શહેર સહિત પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો. બરવાડા તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. ભારે વરસાદના કારણે લોકોને ભારે બફારામાંથી છુટકારો મળ્યો હતો, તો ખેડૂતોમાં પાકને લઈને ખુશી સાથે આશા બંધાઈ. તો બોટાદના ગઢડામાં પણ મેઘરાજાએ ગાજવીજ સાથે એન્ટ્રી મારી. ડસા રોડ પર બોટાદનો ઝાંપો ઉગામેડી રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે ભાવનગરના શિહોર પંથકના. અહીંયા મેઘરાજા મન મૂકીને વરસતા રોડ પર પાણી વહેતા થયા. શિહોર સહિત ગ્રામ્યના ટાણા, વરલ, બેકડી, જાબડા, સખવદર, કાજાવદર, કનાડ, ખારી, મેઘવદર સહિતના ગામોમાં જોરદાર વરસાદ પડ્યો. તો ભાવનગર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી. સોમવારે સવારથી જ વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી થયા. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યો સપાટો. અમરેલી, રાજકોટ પંથકમાં અનરાધાર. દક્ષિણ ગુજરાતથી છલાંગ મારી ચોમાસું સીધું સૌરાષ્ટ્રમાં પહોંચી ગયું હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા 3 દિવસથી સપાટો બોલાવી રહ્યા છે. અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા પંથકમાં તોફાની વરસાદે જમાવટ કરી. આ દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. અસહ્ય ઉકળાટ અને ગરમીની સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. બાદમાં મેઘરાજા તૂટી પડ્યા. વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પાણી થયા. ઉપલેટાના મોટી પાનેલી, કાથરોટા, સમઢિયાળા, કોલકી, ડુમિયાણી, નીલાખા, વરજાંગ, જાળિયા, મજેઠી, તલંગણા, લાઠ, ભીમુરા, કુંઢેજ, વાડલા, ખાખી જાળિયા, મોજીરા, સેવંતરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી. વૃક્ષ પર પડતી વીજળીના આ દ્રશ્યો છે રાજકોટના ગોંડલના. અહીંયા મેઘરાજા કડાકા ભડાકા સાથે પડતા વીજળી પણ પડી. ગોંડલના વેજા ગામમાં એક વૃક્ષ પર વીજળી પડતા કેમેરામાં કેદ થઈ. વીજળી વૃક્ષ પર પડતા ગામમાં દહેશત ફેલાઈ. રોડ પર જતા વાહનો થોડીવાર માટે અટકી ગયા. અનરાધાર વરસાદની આ તસવીરો છે અમરેલીની. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. અમરેલીના નાના, ભંડારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા રોડ પર પાણી ભરાયા. જાફરાબાદ તાલુકાના પાટી, માણસા, નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડક થતા જનજીવને હાશકારો અનુભવ્યો. જૂનાગઢ અને પોરબંદર પંથકમાં પણ ગાજવીજ સાથે મેઘો તૂટી પડ્યો. પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો. પોરબંદર શહેર અને જિલ્લાના નાગકા, કેશવ, ગોસા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. આ બાજુ જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરી. સાસણના દેવળિયા સફારી પાર્કના ક્યારે ન જોયો હોય તેવો અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વરસાદ તૂટી પડતા લોકો તો ખુશ થયા, સાથે સાથે વન્ય પ્રાણીઓ પણ ઝૂમી ઉઠ્યા. જૂનાગઢના સાસણમાં વરસાદી માહોલમાં સિંહ બાળ મસ્તી કરતા નજરે પડ્યા. એક તરફ વરસાદની સિઝન ધીમે ધીમે જામી રહી છે, ત્યારે બીજી તરફ સાસણના દેવળિયા સફારી પાર્કમાં બાળ રાજા જાણે વરસાદમાં પલળવા માટે નીકળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદમાં ગેલ કરતા સિંહ બાળનો નજારો કોઈએ પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો છે. આ બાજુ જૂનાગઢ મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા. મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું. એનડીઆરએફ અને સ્થાનિકોની મદદથી ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો. તો ભાવનગરના પાલીતાણા, શિહોર સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. પાલીતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડતા લોકો ડરી ગયા.